ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાના ધ્યેય સાથે શરૂ થયેલી ભારત સંકલ્પ યાત્રાને આજે જામનગરમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને પ્રસ્થાન કરવામાં આવ્યું। આ યાત્રા શહેરના અલગ અલગ વોર્ડમાં ફરીને ખાસ કરીને લોકોને સરકારી યોજનાઓથી લાભ મેળવવાની દિશામાં જાગૃત કરશે। વહેલી સવારે ચાંદી બજાર ખાતે કેબિનેટ મંત્રીએ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકો સુધી યોજનાઓ પહોંચાડવાની આ કવાયતને આવકારવાદાયક ગણાવી હતી। આજે જામનગરમાં વિકસિત ભારત યાત્રાનો કાર્યક્રમનું લોન્ચિંગ હમણાં અહીંયા કરવામાં આવ્યું। આજથી લઈ અને આવતી 5મી ડિસેમ્બર સુધી 8 દિવસ સુધી જામનગરના તમામ વોર્ડમાં દરરોજ 2 વોર્ડમાં આ યાત્રા છે એ જવાની છે। કેન્દ્ર સરકારની ખૂબ જ લોકપ્રિય 17 યોજનાઓ જે વ્યક્તિગત યોજનાઓ છે, રાજ્ય સરકારની યોજનાઓ છે, એ યોજનાઓનો લાભ લાભાર્થીને સ્થળ ઉપર જ મળે, ત્યાં લાભાર્થીની ઓળખ થાય, લાભાર્થીને તમામ યોજનાનો જાણકારી મળે એનો પ્રસાર અર્થે અને હવે કેટલા લાભાર્થીઓ બાકી છે કયા વિસ્તારમાં એની નોંધણી કરી અને બધા જ લાભાર્થીઓને કેન્દ્ર રાજ્ય સરકારની આ યોજનાઓનો લાભ એને સરળતાથી મળી શકે એના માટે એક સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે આપણા ભારત દેશમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 16 નવેમ્બરથી લઈ અને 26 જાન્યુઆરી સુધીનો આ કાર્યક્રમ છે। સમગ્ર રાજ્યના બધા જ ગામોમાં પણ જવાનો છે, બધા શહેરોમાં પણ જવાનો, શહેરની અંદર વોર્ડમાં પણ આ કાર્યક્રમ રથ છે એ જવાનો છે અને એનાથી અનેકવિધ લાભાર્થીઓને છે લાભ મળવાનો છે। લાભાર્થીઓને જેને લાભ મળ્યો છે એને પણ આજે અહીંયા પોતાની ખુશી વ્યક્ત કરી છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી જે ગેરંટીની વાત કરે છે કે અમે જે કંઈ વાત કરી હતી એના કરતાં અનેક ગણું વધારે કામ કરી અને હજી સામૂહિક કામો સાથે સાથે જ્યારે ગરીબ અને વંચિત જે છે, મધ્યમ વર્ગના લોકો છે, કારીગર છે, એને પણ આર્થિક રીતે પગભર કરવા માટે આ રાજ્ય અને કેન્દ્રની જે યોજનાઓ છે એ બધી જ યોજનાઓ ઘર આંગણે જઈને આપવાનો દૃઢ સંકલ્પ એટલે આ વિકસિત ભારત યાત્રા છે અને એનું ખૂબ સરસ આયોજન જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીઓ, કમિશનરશ્રી બધાએ ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એના ધારાસભ્યો, આપણા લોકપ્રિય સાંસદ અને બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો।